સ્વાગત છે આપનું ઓનલાઈન મેથડ યુટ્યુબ ચેનલમાં। તો આજે આપણે ધોરણ 12 કોમર્સની અંદર વાણિજ્ય વ્યવસ્થાન સંચાલનમાં ચેપ્ટર નંબર 9 નાણાકીય બજાર વિશે વાત કરશે। આનું પહેલાનું ચેપ્ટર હતું એ નાણાકીય સંચાલન હતું, ચેપ્ટર નંબર 8 આ નાણાકીય બજાર છે, જેનો ગુણભાર જનરલી 8 માર્કનો હોય છે અને 2021માં પણ આમાંથી 8 માર્કનું તમને પૂછાઈ શકે છે, જેમાં 3 માર્કનો એક ક્વેશ્ચન, 2 માર્કવાળા 2 ક્વેશ્ચન અને 1 માર્કવાળો એક ક્વેશ્ચન, એમ ટોટલ 8 માર્કનું તમને પૂછાઈ શકે છે। ચેપ્ટર લાંબુ છે, સમજવાનું ઘણું બધું છે આની અંદર, પણ એનો ગુણભાર જે થોડોક ઓછો છે, પણ આ ચેપ્ટર લાઈફની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે। આ છે ને પાયો છે કોમર્સનો, યાદ રાખજો। કોમર્સની અંદર કોલેજમાં તમે આમાં ઘણું બધું ભણવાનું આવશે। રૂપિયા કંપની ક્યાંથી મેળવે છે, કોઈ પણ ફર્મ છે અથવા તો કોઈ પણ પેઢી છે રૂપિયા ક્યાંથી મેળવે છે, ક્યાં એનું ડિસ્ટ્રીબ્યુટ થાય છે, જે નાણાકીય સંચાલન જે મહત્વનું હતું, નાણાકીય બજાર પણ એટલું જ મહત્વનું છે, કારણ કે શેર બજાર એટલે શું, તમે ક્યાંથી ખાતું ખોલાવી શકો, શેર કેવી રીતના ખરીદી શકો, આ બધી વસ્તુ જે પાયાની માહિતી છે ને એ તમને આ ચેપ્ટરમાં જોવા મળશે। એટલે આનું એક એક પોઈન્ટ તમને સમજવો જરૂરી છે, લાઈફમાં ખૂબ જ ઉપયોગી આવશે, યાદ રાખજો। જે લોકો આ ચેપ્ટર અત્યારે જવા દેશે ને, વ્યવસ્થિત નહીં સમજે ને, તો એ આગળ એને ઘણું બધું નડશે, કારણ કે આમાં શીખવાનું ઘણું બધું છે। અને આ વિડીયોમાં મેં તમને એક એક ડિટેલ કવર કરેલી છે, એટલે તમારે કંઈ નવનીત અપેક્ષિત વાંચવાની જરૂર રહેતી નથી, બધી વસ્તુ આમાં ક્લિયર તમને થઈ જશે। એટલે વિડીયો તમે 2-3 વાર જોઈ લેશો તો તમને આખું ચેપ્ટર યાદ રહી જશે, બરાબર। તો શરૂ કરીએ આપણે। 9.1માં તમને નાણાકીય માળખું આપેલું છે, જેના તમને ઘટકો આપેલા છે 4: નાણાકીય સંસ્થાઓ, નાણાકીય સાધનો, નાણાકીય સેવાઓ અને નાણાકીય બજાર। હવે નાણાકીય માળખું એટલે શું, નાણાકીય જે માળખું કેવી રીતના કામ કરે છે, તો 4 ઘટકોને લીધે નાણાકીય સંસ્થાઓ, અલગ અલગ નાણાકીય સંસ્થાઓ હોય, જેમ કે જે બેંકો છે, વેપારી બેંક છે, જનરલી જેટલી બધી બેંકો હોય ને વેપારી બેંકો કહેવાય। પછી આરબીઆઈ છે, પછી રૂપિયાની લેવેચ કરતી અથવા તો લેતી દેતી કરતી જેટલી સંસ્થાઓ છે એ બધી શું કહેવાય, નાણાકીય સંસ્થાઓ કહેવાય, બરાબર। એ અમુક સાધનોનો ઉપયોગ કરતી હશે, બરાબર। એ હમણાં આપણે આગળ ભણવામાં આવશે નાણાકીય સાધનો વિશે, એ નાણાકીય સાધનો કહેવાશે। એ જે નાણાકીય સાધનો છે એના દ્વારા એક સર્વિસ પ્રોવાઈડ કરે, એક સેવા આપે, અને પછી જે આખું સ્ટ્રક્ચર ઊભું થાય છે, એક માળખું ઊભું થાય છે, એને કહેવાશે નાણાકીય બજાર। તો આપણે એ જ નાણાકીય બજાર વિશે સમજવાનું છે। એટલે પહેલો પોઈન્ટ નાણાકીય સંસ્થા, નાણાકીય સાધનો, પછી બીજો પોઈન્ટ, ત્રીજો પોઈન્ટ નાણાકીય સેવાઓ, અને ચોથો પોઈન્ટ આવશે નાણાકીય બજાર। આજે નાણાકીય માળખું તમને એમસીક્યુમાં પૂછાઈ શકે છે। નાણાકીય બજાર છે એના તમને મુખ્ય 2 ભાગ પડે છે, નાણાં બજાર અને મૂડી બજાર। જો એક એક વસ્તુ યાદ રાખતા જાજો, નાણાકીય બજારના 2 ભાગ, નાણાં બજાર અને મૂડી બજાર। નાણાં બજાર વિશે થોડુંક આગળ શીખવામાં આવશે, બરાબર। મૂડી બજાર છે એની અંદર પાછા 2 ભાગ પડે છે, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર। પ્રાથમિક બજાર બહુ નાનું છે, પણ ગૌણ બજાર એટલે શું કહેવાશે, શેર બજાર। શેર બજાર એટલે શેર માર્કેટ, સ્ટોક માર્કેટ, જે ખૂબ મોટું અને સમજવા જેવું ટોપિક છે, કારણ કે ક્યારેક ને ક્યારેક તમારે કોઈક ને કોઈક જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું આવશે, એ બધી વસ્તુ આમાં કવર થઈ જશે। તો સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરી નાણાકીય બજારમાં, પહેલો ભાગ નાણાં બજારનો। જો નાણાં બજાર 9.2માં આપેલું છે, તેની વ્યાખ્યા આપેલી છે, ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો કે જેની ઊંચી તરલતા સાથે નાણાંની નજીકની અવેજી ધરાવે છે, જેના વ્યવહારોને શું કહેવાશે, નાણાકીય બજાર કહેવાશે। જો ટૂંકા ગાળાની નાણાકીય મિલકતો, ટૂંકા ગાળા એટલે શું, 1 વર્ષ કે તેથી ઓછામાં ઓછો 1 દિવસ હોય, વધુમાં વધુ 365 દિવસ હોય, મતલબ કે 1 વર્ષ તેથી ઓછો ગાળો હોય એને શું કહેવાશે, ટૂંકો ગાળો। એમાં જે નાણાકીય મિલકત જેની ઊંચી તરલતા હોય, તરલતા એટલે શું કે જેના બદલા જે મિલકતને તમે વેચીને તરત રોકડા રૂપિયા ઉદ્ભવી શકો, એને તરલતા કહેવાશે। તો જેની તરલતા બહુ ઊંચી હોય એવા નજીકના નાણાકીય સાધનો છે, એની અવેજીમાં જે નાણાકીય વ્યવહાર થતા હોય એને શું કહેવાશે, નાણાં બજાર કહેવામાં આવશે। એની તમે લાક્ષણિકતા આપેલી છે। જો ટૂંકા ગાળાની મિલકતોનું બજાર છે નાણાકીય બજાર, જેની પાકતી મુદત છે 1 વર્ષની હોય છે, ઓછામાં ઓછી 1 વર્ષની હોય છે, પછી વધુમાં વધુ 1 વર્ષની હોય છે। પછી એમાં ભાગ લેનારાની શાકપાત્રતા મહત્વની હોય। શાકપાત્રતા એટલે શું, એક ક્રેડિટ, મતલબ કે તમને એક policybazaar.com ની અંદર અને અલગ અલગ પૈસાબજાર.com તમને ખબર છે, કોઈ પણ ફોર્મ હોય, કોઈ પણ બિઝનેસ હોય, એનો તમે ક્રેડિટ પોઈન્ટ જાણી શકો છો ફ્રીમાં, બરાબર। તે તમને એક એડ આવતી હોય છે, તમે જોઈ શકો છો। ક્રેડિટ પોઈન્ટનો મતલબ શું કે કોઈ બિઝનેસ છે કેટલો આગળ છે, એને લોન દેવી કે ના દેવી, અથવા તો એની પાસે રૂપિયા ના હોય તો બીજા એને કેટલો વિશ્વાસ કરે, ટૂંકમાં વિશ્વાસ છે ને એને શાકપાત્રતા કહેવાય, બરાબર। જેનો વિશ્વાસનો રેટ મતલબ શાકપાત્રતા ઊંચી, એને ફટાફટ રૂપિયા મળી શકે છે। પછી ભૌતિક એમાં સ્થળ હોતું નથી, યાદ રાખજો। શેર બજારમાં ભૌતિક સ્થળ હોય છે, પણ આમાં ભૌતિક સ્થળ હોતું નથી, એક સંસ્થાઓનો સમૂહ છે, મતલબ અલગ અલગ સંસ્થા ભેગી થઈ નાણાં બજારનું ઉદ્ભવ થતું હોય છે। પછી ઝડપથી રોકડમાં રૂપાંતરિત થાય તેવી અલગ અલગ એમાં સાધનો હોય છે, ઝડપથી રોકડમાં રૂપાંતરિત થાય, બરાબર। હમણાં આગળ તમને આવશે અલગ અલગ સાધનો વિશે, જેમાં ફટાફટ રોકડા આપણે મળી જતા હોય છે। નાણાંના બીજા સ્થાનો કરતાં સલામત અને ઓછા જોખમી હોય છે, જેટલા નાણાકીય સાધનો બીજા છે, બરાબર, એના કરતાં, કારણ કે આ ટૂંકા ગાળાના હોય છે, ટૂંકા ગાળાના હોય એટલે સલામત હોય છે અને જોખમી એટલા હોતા નથી,
ઓછા જોખમી હોય છે. હજી નાણાં બજાર છે ને એમાં પાછા બે ભાગ પડે છે, સંગઠિત નાણાં બજાર અને અસંગઠિત નાણાં બજાર. હવે સંગઠિત એટલે શું? ઔપચારિક નાણાં બજાર. સંગઠિત નાણાં બજારને ઔપચારિક કહેવાય છે અને અસંગઠિત છે અને અનૌપચારિક કહેવાય છે. ઔપચારિકની અંદર કોણ કોણ આવે? તો કે આરબીઆઈ, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, ભારતની જે મધ્યસ્થ બેંક છે એ. વેપારી બેંક એટલે જનરલી આજુબાજુની જેટલી આપણે બધી બેંક હોય છે એને વેપારી બેંક કહેવાય. મ્યુચ્યુઅલ ફંડ જે આવી બધી જે સંસ્થાઓ જે કંપની જે ભેગી થઈને સંગઠિત નાણાં બજાર જે બનાવે છે, જેનું જે નિયંત્રણ છે ને એ એમાં થયેલું હોય છે. મતલબ કે કોઈ પણ મધ્યસ્થી અથવા તો કોઈ પણ જે ઉપલા અધિકારી હોય, રેગ્યુલેટર હોય, બરાબર, એના દ્વારા એ નિયંત્રિત થતું હોય છે. મતલબ કે કોઈકનો કંટ્રોલ એના ઉપર હોય છે. પછી અસંગઠિત નાણાં બજાર જે અનૌપચારિક હોય, જેમાં દેશી બેન્કો હોય, શ્રાફ હોય, જમીનની લેવેચ કરવાવાળા વ્યક્તિ હોય, અથવા તો તમને ખબર હોય તો વ્યાજ વટાવનો કોઈ વ્યક્તિ ધંધો કરતા હોય, બરાબર, ફાઇનાન્સનો ધંધો કરતા હોય, એ બધા અસંગઠિત નાણાં બજારમાં આવે, જેનું કોઈ પર્ટિક્યુલર કંઈ લાયસન્સ હોતું નથી, બરાબર, જે નિયંત્રિત હોતા નથી, કોઈના દ્વારા રેગ્યુલેટ કરવામાં હોતા નથી, અનિયંત્રિત હોઈ જાય. પછી તમને આગળ 9.4 નાણાં બજારના સાધનો આપેલા છે. જો એક એક સાધન છે, તમને 5 આપેલા ટોટલ, બધા વ્યવસ્થિત મહત્વના છે, બરાબર. આઈએમપી પ્રશ્ન છે એ આઈએમપી પ્રશ્ન નાણાકીય સાધનો છે, નાણાં બજારના સાધનો છે, એ એક એક તમને 2 માર્કમાં ઘણી વાર પૂછાતું હોય છે, લગભગ પૂછાય જ છે. 5માંથી કોઈ પણ એક તમને 2 માર્કમાં તો પૂછાશે જ, તો એ સમજવું બહુ જરૂરી છે. સૌથી પહેલાં છે ટ્રેઝરી બિલ. કોણ બહાર પાડે? એકદમ ટૂંકમાં સમજાવેલું છે, એટલે યાદ રાખજો. મેઇન પોઈન્ટ જ કવર કરેલા છે, ટૂંકમાં સમજાવેલું છે, એટલે વ્યવસ્થિત તમને યાદ રાખવામાં ઇઝી રહેશે. ટ્રેઝરી બિલ. ટ્રેઝરી બિલને છે ને જો ટી બિલ તરીકે ઓળખાય છે. આરબીઆઈ બહાર પાડે છે. એની પરિપક્વતા મતલબ કે પાકે ક્યારે, પાકતી મુદત કેવી હોય? તો 91 દિવસની, 182 દિવસની, 364 દિવસની, મતલબ કે 3 મહિનાની, 6 મહિનાની કે 12 મહિનાની હોય છે. શૂન્ય કૂપન બોન્ડ છે, જેમાં એકેય પ્રકારનું વ્યાજ ચૂકવવામાં આવતું નથી, પણ વટાવથી બહાર પાડવામાં આવે. જેમ કે 25,000નો કોઈ બોન્ડ છે, બરાબર, આરબીઆઈ બહાર પાડે, હોય કેટલાનો? 25,000નો, પણ તમને કેટલા રૂપિયા મળે? 30,500, મતલબ કે 1,500 રૂપિયા તમને ડિસ્કાઉન્ટમાં મળે, વટાવમાં મળે. અને તમને પાકતી મુજબ તમને કેટલા પાછા મળી જાય? 25,000 પાછા મળી જાય, એટલે 1,500નો તમને ફાયદો હોય. તમને પહેલેથી ખબર જ પડી ગઈ હોય, વ્યાજ ચૂકવવામાં આવતું નથી. તો આને ટી બિલ અથવા તો ટ્રેઝરી બિલ તરીકે ઓળખવામાં આવે છે. પછી બીજું છે કમર્શિયલ પેપર. 1980માં પ્રચલિત થયા હતા દુનિયાની અંદર. આરબીઆઈ 1990 જાન્યુઆરીમાં તેને બહાર પાડ્યા હતા. ઊંચી શાકપાત્રતા જે કંપની ધરાવતી હોય, સંસ્થા ધરાવતી હોય, એ જ બહાર પાડી શકે. ઓછામાં ઓછા 7 દિવસના, વધુમાં વધુ 1 વર્ષનો સમયગાળો હોય છે. હસ્તાંતરણીય, મતલબ કે એક હાથમાંથી બીજા હાથમાં જઈ શકે છે. જેમ કે તમને ખબર હોય તો કોઈ પણ ચલણી નોટ છે, બરાબર, ધારો કે 2000ની નોટ છે, કોઈ મારા હાથમાં હોય, કોઈ બીજા વ્યક્તિને આપી દઉં તો ઓટોમેટિક એ વ્યક્તિની થઈ જશે. જેના હાથમાં હોય એની માલિકી કહેવાય. તો આમાં એ હસ્તાંતરણીય નિયમ લાગુ પડે છે. 5 લાખના ગુણાંકના વટાવથી બહાર પાડી શકે છે. જો આમાં યાદ રાખજો, 5 લાખનો ગુણાંકનો મતલબ શું? 5 લાખના પાળામાં આવતું હોય, એટલે 5 લાખ, 10 લાખ, 15 લાખ, 20 લાખ એવી રીતના બહાર પાડી શકે વટાવથી. મતલબ કે વ્યાજ આમાં ચૂકવવાનું હોતું નથી. 5 લાખનું કોઈ કમર્શિયલ પેપર છે, 4.5 લાખમાં બહાર પાડે, તમારે ચૂકવવાના 4.5 લાખ, અને 1 વર્ષ પછી અથવા તો જેટલા સમયમાં એ લોકો આપ્યું હોય એટલા મહિના પછી તમારે એ રૂપિયા પાછા મળી જાય. પાછા કેટલા મળે? 5 લાખ મળે. તમે ચૂકવો 4.5 તમે 50,000 તમને ફાયદો. તો એ જે વટાવથી બહાર પાડવામાં આવે છે. કમર્શિયલ પેપર છે એના ફાઇનાન્સ પેપર, ઇન્ડસ્ટ્રીયલ પેપર અને કોર્પોરેટ પેપર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આવી રીતના તમને આપેલું છે. પછી થાપાનું પ્રમાણપત્ર. થાપણ એટલે શું? એફડી, ફિક્સ ડિપોઝિટ ના હોય એના જેવું જ છે, પણ થોડુંક એનથી અલગ છે. ફિક્સ ડિપોઝિટ સલામત હોય, યાદ રાખજો, આ બિન સલામત છે. બીજું, ફિક્સ ડિપોઝિટ હસ્તાંતરણીય નથી, મતલબ કે એફડી તમારી પાસે હોય એ બીજા કોઈ વ્યક્તિને તમે આપી દો તો એની ના થઈ જાય, કારણ કે નામ તમારું જ એની અંદર, તમને જ રૂપિયા મળશે, બીજા કોઈ વ્યક્તિને મળશે નહીં. એ હસ્તાંતરણીય નથી એફડી, પણ આ હસ્તાંતરણીય છે. ટૂંકા ગાળાનું હોય છે. શેડ્યુલ બેન્કો એ બહાર પાડતા હોય છે, અને એની ઓછામાં ઓછી કિંમત 1 લાખ હોવી જોઈએ. 1 લાખથી વધુ હોય તો ચાલે, 1 લાખથી ઓછું થાપાનું પ્રમાણપત્ર બહાર પાડી શકાય નહીં. ચોથું તમને આપ્યું છે કમર્શિયલ બિલ. કમર્શિયલ બિલ એટલે શું? તમને એકાઉન્ટમાં હુંડી આવતું હશે, બરાબર, જે વેચનાર વ્યક્તિ છે, ઉધાર માલ વેચે તો એક હુંડી લખે, અને માલ ખરીદનાર વ્યક્તિ છે, બરાબર, એને હુંડીનો સ્વીકાર કરે છે, તો એ એક હુંડી છે, એને શું કહેવાશે? કમર્શિયલ બિલ કહેવાશે. વેચનાર વ્યક્તિ છે એ ખરીદનાર વ્યક્તિ ઉપર લખે છે, એ હસ્તાંતરણીય હોય છે. એના પ્રકારો તમને આપ્યા છે કે એના વિનિમય પત્ર છે, હુંડી છે, આંતરદેશીય બિલ છે, માંગણી બિલ છે, અને વિદેશી બિલ છે. એના અલગ અલગ એના પ્રકારો છે. વેચનાર ખરીદનાર ઉપર લખે છે ત્યારે વેપારી બિલ હોય, યાદ રાખજો. જ્યારે વેચનાર ખરીદનાર ઉપર લખીએ ત્યારે વેપારી બિલ કહેવાય છે. વેપારી બિલને જો તમે વટાવવા જાઓ, ક્યાં? બેંકની અંદર, વેપારી બેંકમાં, ત્યારે શું બની જશે? એ કમર્શિયલ બિલ બની જશે. વટાવથી બહાર પાડી શકાય છે 30, 60 કે 90 દિવસ માટે, મતલબ કે 1 મહિના, 2 મહિના કે 3 મહિના માટે બહાર પાડી શકાય છે.
કોઈક વાર આનાથી વધારાનો પણ સમયગાળો હોય છે, પણ જનરલી 3 મહિના સુધીનો સમયગાળો હોય છે. પાંચમું તમને આપ્યું છે કોલ મની અને નોટિસ મની. હતા કોલ મની નોટિસ મની એટલે શું પહેલાં એ સમજાવી દઉં તમને. જ્યારે કોઈ પણ એક બેંકને રૂપિયાની અછત સર્જાય, કોઈક વાર એવું બને કે કોઈ પણ એવી ઘટના બને કે જેનાથી બેંકના બધા જે ગ્રાહક છે, કસ્ટમર છે, એ બેંકમાંથી રૂપિયા ઉપાડવાનું ચાલુ કરી નાખે, બરાબર. અને બેંકમાંથી રૂપિયા ઉપાડવાનું ચાલુ કરે ત્યારે એક બ્રાન્ચમાંથી રૂપિયા ખાલી થઈ જાય. તો જે મેઇન બ્રાન્ચ છે અથવા એક બ્રાન્ચ છે બીજી બ્રાન્ચ પાસેથી રૂપિયા મંગાવશે, પણ એ બ્રાન્ચમાંથી જે આખા ગામની બધી બ્રાન્ચમાંથી રૂપિયા ખૂટી જાય ત્યારે શું થશે? જે બેંક છે ને એ પોતાની બીજી બેંક અથવા એના સિવાયની જે બીજી બેંક છે એ બેંક પાસેથી ઉછીના રૂપિયા માંગશે. કેટલા દિવસ માટે? 1 દિવસ માટે અથવા તો 14-15 દિવસ માટે. એ જે રૂપિયા માંગે એને શું કહેવાય? કોલ મની. કોલ મનીના બે ભાગ, કોલ મની અને નોટિસ મની. 1 દિવસ માટે રૂપિયા માંગે તો એને કોલ મની કહેવાય. 2 થી 14 દિવસ માટે રૂપિયા માંગે તો એને નોટિસ મની કહેવાય. જો એનાથી વધારે દિવસ માટે રૂપિયાની જરૂર હોય તો એ ડાયરેક્ટ આરબીઆઈ પાસે માંગવા જશે, બરાબર. કારણ કે ત્યાં સુધી છે ને કોઈ બીજી બેંક છે એ રૂપિયા આપી શકે નહીં. એમાં તારણ આપવાનું હોતું નથી, વ્યાજ જ આપવાનું હોય છે, તારણ આપવાનું હોતું નથી. એક બેંક બીજી બેંક પાસેથી નાણાં ઉછીના લે છે. જો કોલ મનીને ઇન્ટર બેંક કોલ મની માર્કેટ પણ કહેવામાં આવે છે. તો આવી રીતના તમને ટૂંકમાં બધી વસ્તુ આપેલી છે. આ નાણાં બજારના સાધનો છે, ટૂંકા ગાળાના છે. યાદ રાખજો, આ બધા સાધનો છે ટૂંકા ગાળાના હશે, 1 વર્ષથી ઓછાના હશે. બધી વસ્તુ ડિટેલમાં વ્યવસ્થિત ગોઠવેલી છે, એટલે તમને યાદ રાખવું એકદમ ઇઝી છે. આ વિડીયો બનાવવામાં અને પીડીએફ બનાવવામાં થોડીક મહેનત પડે છે, એટલે તમે જો અહીંયા સુધી વિડીયો જોઈ લીધું હોય તો લાઇક કરો, બરાબર. મને પણ સપોર્ટ મળે. ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલે તમને આવા જે વિડીયો છે એ બધા મળતા રહીએ. તો હવે આપણે આગળ વધી 9.5માં મૂડી બજાર આપેલું છે. જો નાણાકીય બજારના જે બે ભાગ પહેલા હતા, નાણાં બજાર, એના વિશે આપણે સમજી લીધું. હવે આવે છે મૂડી બજાર. મૂડી બજાર એટલે શું કહેવાશે? લાંબા ગાળાનું. નાણાં બજાર જે ટૂંકા ગાળાનું હોય છે, મૂડી બજાર જે લાંબા ગાળાનું છે. સેબી દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. સેબી એટલે શું તમને હજી હમણાં આગળ સમજાવું છું, બરાબર. આવે જ છે આગળ. શેર, ડિબેન્ચર જેવી જામીનગીરી અને તરલતા સાથે એનું લેવેચ થતી હોય છે. મૂડી બજારના પાછા બે ભાગ, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. કન્ફ્યુઝ ન થતા યાદ રાખજો, બરાબર. એક એક વસ્તુ જોતા રહેજો. નાણાકીય જે બજાર છે, નાણાકીય બજાર, એના બે ભાગ, નાણાં બજાર, મૂડી બજાર. નાણાં બજારના બે ભાગ, સંગઠિત નાણાં બજાર, અસંગઠિત નાણાં બજાર. મૂડી બજારના પાછા બે ભાગ, પ્રાથમિક બજાર અને ગૌણ બજાર. તો પ્રાથમિક બજાર એટલે શું? કે નવી જામીનગીરી બહાર પાડવાની હોય ને ત્યારે પ્રાથમિક બજારમાં બહાર પડે, બરાબર. વિજ્ઞાપન પત્ર દ્વારા એની જાહેરાત થતી હોય. નવી જામીનગીરીનું ખરીદ વેચાણ પ્રાથમિક બજારમાં થતું હોય છે. જૂની જામીનગીરી આવી જાય એટલે ક્યાં આવી જાય? ડાયરેક્ટ શેર બજારમાં આવી જાય. 9.7 છે એને કહેવાશે ગૌણ બજાર. આ જ બહુ મહત્વનો પોઈન્ટ છે. અહીંથી તમારે એક એક વસ્તુ યાદ રાખવી પડશે, કારણ કે એકદમ મહત્વની વસ્તુ છે. શેર બજાર વિશે જાણવું હોય તમારે તો તમને ખબર હશે તો સ્કેમ 1992 હર્ષદ મહેતાનો જે સ્કેમ છે એની વેબ સિરીઝ આવેલી હતી, એ તમે એકવાર જોઈ લેશો તો તમને ઘણું બધું સમજાઈ જશે આજે શેર બજાર વિશે, અને ઘણું શીખવા મળશે ને તમને એન્ટરટેનમેન્ટ થશે, એટલે મજા આવશે તમને. પણ અત્યારના એક્ઝામ સમયે કાંઈ એવું જોતા નહીં, એક્ઝામ પછી અને જોઈ લીધું હોય તો આ ઇઝી રહેશે સમજવા માટે. તો ગૌણ બજાર અને શેર બજાર વિશે આપણે વાત કરી કે પ્રથમ શેર બજાર જે 9 જુલાઈને 1875ની અંદર ભારતની અંદર પ્રથમ શેર બજાર. જો વિદેશની અંદર મતલબ કે દુનિયામાં તો 200-250 વર્ષ પહેલાં, 300 વર્ષ પહેલાં શેર બજાર આવેલું આવે છે, પણ ભારતની અંદર 1875માં 9 જુલાઈમાં શેર બજારની સ્થાપના થઈ હતી, જેનું નામ હતું ધી નેટિવ શેર એન્ડ સ્ટોક્સ બ્રોકર એસોસિએશન. આજે તેને બોમ્બે સ્ટોક એક્સચેન્જ મતલબ BSE નામે ઓળખાય છે. 1894માં અમદાવાદ મતલબ કે ગુજરાતની અંદર આજે શેર બજાર આવ્યું હતું. શેર બજારની વ્યાખ્યા KL ગર્ગે આવી રીતના આપેલી છે. શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરી જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, બરાબર, સરકારી જામીનગીરી, મ્યુનિસિપલ જામીનગીરીઓ ખરીદ વેચવાનું શું કહેવાશે? સ્થળ. મતલબ કે જામીનગીરીઓ, ટૂંકમાં કહું ને તો જામીનગીરીઓ ખરીદ વેચવાનું એક સ્થળ જેને શું કહેવાશે? શેર બજાર, બરાબર. જામીનગીરી એટલે શું? ડિબેન્ચર છે, પ્રેફરન્સ શેર છે, ઇક્વિટી શેર છે, બરાબર, આ બધા જામીનગીરી કહેવાશે. પછી આપણે આગળ વાત કરી લાક્ષણિકતાઓ અને અલગ અલગ કાર્યોની. કોના? તો કે શેર બજારના. તો શેર બજારની લાક્ષણિકતામાં જો કાર્યો અને લાક્ષણિકતામાં એક મેઇન કોમન પોઈન્ટ છે જામીનગીરીની નોંધણી. એમાં જામીનગીરીની નોંધણી કરવામાં આવે છે, મતલબ કે શેર ડિબેન્ચરની નોંધણી કરવામાં આવશે. જો શેર બજાર જે સરકારની મંજૂરીથી ચાલતું હોય છે. સંગઠિત બજાર જે શેર બજાર સભ્યપદ એમાં જરૂરી છે. સંચાલન સેબી દ્વારા સંચાલન થતું હોય છે. સભ્ય ઉપર કડક અંકુશ રાખવામાં આવતું હોય છે. ટૂંકમાં ફટાફટ સમજાવી દઉં છું, એટલે તમારે કંઈ ડિટેલ વાંચવી વ્યવસ્થિત તો તમે ટેક્સ્ટ બુકમાંથી વાંચી શકો છો. અત્યારે ટૂંકમાં સમજાવી દઉં છું તમને. શેર બજારનું નિયમન પણ થતું હોય છે, વ્યવસ્થિત એક માળખું ક્રિએટ કરેલું છે. શેર બજારની અંદર નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે, મતલબ કે કોઈ પણ કંપની છે, કોર્પોરેટ સંસ્થા એટલે શું? કંપની. એ નોંધાયેલી કંપની જે શેર બજારમાં આવી શકે છે. તો એની શું હશે? લાક્ષણિકતા. એના કાર્યો શું ને શેર બજારના? તો એ તરલતા આપે છે. સોદાની સલામતી એ શેર બજારનું કામ છે.
રોકાણકારોને માર્ગદર્શન પણ આપે છે. મૂડી બજારનો વિકાસ કરવો હોય, એટલે કેપિટલ માર્કેટનો વિકાસ કરવો હોય તો એ શેર બજારનું એક કામ, મહત્વનું કામ છે. બચતોને મૂડીમાં રૂપાંતરણ, મતલબ અલગ અલગ આપણે જે બચતો હોય, આપણે જે સેવિંગ કરી, બરાબર, એને શેર બજારમાં રોકી તો એક મૂડીમાં રૂપાંતર થઈ જાય. જામીનગીરીનું પણ મૂલ્યાંકન એ શેર બજારમાં થતું હોય છે. માહિતી પૂરી પાડનાર, શેર બજાર માહિતી પૂરી પાડે છે. પ્રવૃત્તિઓ, અલગ અલગ પ્રવૃત્તિઓની સગવડ પણ શેર બજાર આપતું હોય છે. તો એના શું હશે? લાક્ષણિકતાઓ અને કાર્યો, બરાબર. તો આ ડાવડું વયું ગયું હતો. ચલો આપણે આગળ એ ચલાવી ગયું. લાક્ષણિકતાઓ અને કાર્યો પછી 9.8 ડીમેટ ખાતાનો ખ્યાલ. હવે જો શેર બજારમાં તમારે શેર લેવે જ કરવા હોય તો શું કરવું પડે? તો જેમ તમારા બેંકમાં ખાતું હોય એવી જ રીતના તમારે શેર લેવા માટે ખાતું ખોલાવવું પડે, જેમાં ખાલી શેર જ રહેતા હોય, બરાબર. શેર એટલે શું? જે કંપનીના હિસ્સાનો નાનો ભાગ, એને શું કહેવાય? શેર કહેવાય છે. 11માં ધોરણમાં તમે ભણી ગયા છો, એસપીસીસીમાં શેર ડિબેન્ચર વિશે આવતું હોય છે. તો ડીમેટ ખાતું એટલે શું? તો પહેલાં ભૌતિક સ્વરૂપના શેર, મતલબ ફિઝિકલ શેર હતા, બરાબર. તમે જ્યારે કોઈ કંપનીના શેર લ્યો ને ત્યારે તમારા ઘરે એક સર્ટિફિકેટ તમને મળે, બરાબર. એ સર્ટિફિકેટનો પ્રોબ્લેમ શું ખબર છે? કે એ કોકવાર ફાટી જાય, ખોવાઈ જાય, ઉંદરડા કાતરી નાખે અથવા આગમાં એ બળી જાય, તો એ જે શેર છે તમારા સલામત ન રહેતા. પણ ડીમેટ ખાતામાં તમારા શેર જે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે પડ્યા રહે. જેમ કે તમારી પાસે 2000 રૂપિયાની નોટ હોય, બરાબર. હવે એ નોટ ફાટી જાય, બરાબર, ખોવાઈ જાય, આવું બધું થઈ શકે. પણ એ જ 2000ની નોટ તમારા ખાતામાં પડી હોય તો શું થાય? કે એ સચવાયેલી પડી રહી, જેમાં કાંઈ નુકસાન થતું નથી. તો સેમ વસ્તુ, શેર પહેલાં ભૌતિક સ્વરૂપે હતા, હવે ઇલેક્ટ્રોનિક સ્વરૂપે થઈ ગયા છે. ડિમેટેરિયલાઇઝેશનની પ્રક્રિયા છે, જેના દ્વારા ભૌતિક સ્વરૂપના શેર છે એ ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં કોમ્પ્યુટર દ્વારા ડેટામાં રૂપાંતરિત થતા હોય છે. હવે ડિપોઝિટરીની વાત કરીએ આપણે, તો આપણા શેર સાચવે કોણ? જનરલી શું હોય કે જેને એક બ્રોકર હોય કે જેના તમે ખાતું ખોલાવતા હો, બરાબર. જેની પાસે ખાતું ખોલાવો એની પાસે આપણા શેર સચવાયેલા ના હોય. આપણા શેર સચવાયેલા હોય ડિપોઝિટરી પાસે, મતલબ કે આપણા દેશની જે ડિપોઝિટરી હોય એની પાસે આપણા શેર હોય. ધારો કે કોઈ કંપની ઉઠી જાય ને, જેની પાસે આપણે ખાતું ખોલાવ્યું હોય, તો એ આપણા શેર તો પડ્યા જ હશે. ક્યાં પડ્યા હશે? તો ડિપોઝિટરી પાસે. ભારતની અંદર 2 ડિપોઝિટરી છે, NSDL અને CDSL. NSDL એટલે નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ, 1996માં એની સ્થાપના થઈ હતી. સેબી દ્વારા એની સ્થાપના કરવામાં આવી હતી. અને CDSL એટલે સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ, 1999માં એની સ્થાપના થઈ હતી. BSE અને બેંક દ્વારા, BSE એટલે બોમ્બે સ્ટોક એક્સચેન્જ, અને બેંક દ્વારા ભેગા થઈને એ લોકોએ CDSLની સ્થાપના કરી હતી. હવે ભારતની અંદર પાછા જે મીડિયેટર છે, મતલબ કે શેર બજારમાં જે લેવેચ કરવાની હોય છે, એની અંદર ટોટલ 2 છે, BSE અને NSE, મતલબ કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ અને નેશનલ સ્ટોક એક્સચેન્જ, બરાબર. એ તમને હમણાં આગળ આવે છે. ડિપોઝિટરીની સેવાઓ એટલે શું? અલગ અલગ સેવા એ આપે છે. જામીનગીરીની ફેરબદલી કરવાની, મતલબ કે એક ખાતામાંથી બીજા ખાતામાં શેર ટ્રાન્ઝેક્શન કરવા હોય તો એ જામીનગીરીની ફેરબદલી કરવાની, સોદાની પતાવટ કરવાની, ગ્રાહકોના ખાતાની નોંધ કરવાની. અલગ અલગ ખાતા ગ્રાહકોના હોય, એની કેટલા શેર છે, કોઈ કંપનીના શેર છે એ નોંધ રાખવાની. ગીરો મૂકવાની સગવડ, મતલબ કે તમારે જો લોન જોતી હોય તો શેર ગીરવી રાખીને તમે લોન લઈ શકો છો. માહિતીની નોંધ મેળવવી, મતલબ અલગ અલગ માહિતી તમે મેળવી શકો છો. ખાતું સ્થગિત કરવા કે બંધ કરવા, મતલબ તમારે ખાતું જો બ્લોક કરવું હોય તો બ્લોક કરવા માટે, અને બંધ કરવું હોય મતલબ કે ખાતું બંધ કરી દેવું હોય તો જરૂર તમે આ સેવા છે ડિપોઝિટરી મેળવી શકો છો. ઇન્ટરનેટ દ્વારા સેવાઓ, અલગ અલગ ઇન્ટરનેટ દ્વારા જે સેવા આવતી, ઓનલાઈન તમે ટ્રેડિંગ કરતા હો તો પણ આજે NSD અને CDSL દ્વારા કરવામાં આવતું હોય છે. 9.10માં તમને જામીનગીરી ખરીદ વેચાણની પ્રક્રિયા આપી છે, કેવી રીતના તમે એક શેર જે લઈ શકો છો, બરાબર. તો જો સૌથી પહેલાં તમને જે જૂની પદ્ધતિ હતી ત્યારે શું થતું હતું કે ફ્લોર ઉપર જઈને, મતલબ કે જમીન ઉપર બૂમ પાડીને હાથ હલાવી અલગ અલગ નિશાની દ્વારા શેરની લેવેચ થતી. જો તમે સ્કેમ 1992 જોયું હોય તો તમને વેબ સિરીઝમાં ખબર પડશે કે હર્ષદ મહેતા છે એ શું કરતા હોય છે કે એક બ્રોકર તરીકે હાથ ઊંચો કરી અને અલગ અલગ વ્યક્તિઓને શેર લેવેચ કરવા માટેની નિશાનીઓ કરતા હોય છે. એ જૂની પદ્ધતિ હતી. હવે નવી પદ્ધતિ ઓનલાઈન થઈ ગઈ છે. BSE અને NSE જે આપણા ભારતના જે મેઇન સ્ટોક એક્સચેન્જ છે, બરાબર, તે BSE દ્વારા NEAT નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ અને BSE દ્વારા બોલ્ટ એટલે BSE ઓનલાઈન ટ્રેડિંગ, એ 2 ઓનલાઈન સિસ્ટમ બહાર પડી છે. NSE શું બહાર પાડ્યું છે? NEAT નેશનલ એક્સચેન્જ ફોર ઓટોમેટેડ ટ્રેડિંગ, એ એક ઓનલાઈન સિસ્ટમ છે, એ પોતાની છે. BSE પોતાની બોલ્ટ બહાર પાડ્યો છે. બોલ્ટ એટલે શું કહેવાશે? BSE ઓનલાઈન ટ્રેડિંગ, જેની પ્રક્રિયા જો હવે તમને આના દ્વારા શેર લેવા હોય તો એની પ્રક્રિયા શું છે? સૌથી પહેલાં તમારે ડીમેટ ખાતું ખોલાવવાનું હોય, બરાબર. કોઈ પણ મધ્યસ્થી દ્વારા, કોઈ પણ બ્રોકર દ્વારા ડીમેટ ખાતું ખોલાવવાનું.
પછી ઓર્ડર પ્લેસ કરો, મતલબ ખરીદ વેચાણો. તમારે શેર લેવા હોય તો એનો લેવા કે વેચવો હોય તો એનો ઓર્ડર મૂકવાનો. શું થશે પછી? ઓર્ડરનો અમલ થશે. ઓર્ડરનો અમલ થઈ ગયા પછી કરાર નોંધ થઈ, એક કરાર થઈ, બરાબર. અત્યારે ઓનલાઈન એવું નથી થતું, પણ પહેલાં એવું થતું હતું. સોદાની પતાવટ થાય, બરાબર, કે ભાઈ આ વ્યક્તિને આટલા શેર જોઈએ છે તો એને એટલા રૂપિયા ચૂકવવા પડશે, કાંઈ એને વેચવા દીધા એને આટલો બરાબર રૂપિયા ચૂકવી અને શેર એના ખાતામાંથી ડેબિટ થઈ જશે, મતલબ કે નીકળી જશે. તો સોદાની પતાવટ થઈ, રકમની ચૂકવણી થઈ, જામીનગીરીની સોંપણી થઈ. તમારા ખાતામાંથી રૂપિયા છે ઉપડી જશે અને તમારા ખાતામાં શેર જમા થઈ જશે. અને સોદાની પતાવટની જાણ ગ્રાહકને થશે. ગ્રાહકને જાણ કેવી થઈ? તો SMS દ્વારા મોબાઈલની અંદર જાણ થઈ અથવા ઈમેલ દ્વારા તમને મેલ મળી જશે. તો આવી રીતે તમને 7 પોઈન્ટ આપ્યા છે પ્રક્રિયાના પોઈન્ટ છે. લાઇનમાં યાદ રાખવા પડશે, એમાં કંઈ આડાવડું થશે નહીં, એટલે પ્રક્રિયા જે યાદ રાખજો, લાઇનમાં જ લખવા પડશે. 9.11માં તમને સેબી વિશે આપેલું છે અને એના કાર્ય આપ્યા છે. સેબી એટલે શું? આપણા ભારતના શેર બજારનું જે રેગ્યુલેટ કરવાનું કામ છે, કંટ્રોલ કરવાનું કામ જે સેબી કરે છે. સેબી એટલું સેબીનું ફૂલ ફોર્મ છે સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. 1992માં 30 જાન્યુઆરીમાં એની સ્થાપના થઈ હતી. એની પહેલાં સેબી હતું, પણ ત્યારે છે ને વ્યવસ્થિત કામ કરવાનું ચાલુ કર્યું હતું, કારણ કે 1992માં જ હર્ષદ મહેતાનો સ્કેમ આવ્યો હતો. ત્યારે શું હતું કે પહેલાં જે આપણું શેરબજાર એટલું સિક્યોર નહોતું, ઘણા બધા લોકો એને ગેરલાભ ઉઠાવતા હતા, પણ પછી સેબી હસ્તગત કરી અને કંટ્રોલ કરવાનું ચાલુ કર્યું 1992માં. તો યાદ રાખજો, એક માર્કમાં તમને પૂછી શકે છે. સેબીનું ફૂલ ફોર્મ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. એના અલગ અલગ તમને કાર્ય આપ્યા છે. શેરબજારમાં ધંધાનું નિયમન કરવાનું, અલગ અલગ ધંધા, અલગ અલગ બિઝનેસનું નિયમન કરવાનું. એ કોઈ ખોટું કામ નથી કરતા ને. મધ્યસ્થીઓની નોંધણી અને નિયમન, અલગ અલગ મધ્યસ્થી જેના તમે ખાતું ખોલાવતા હો, બરાબર, એની નોંધણી કરવી, એનું નિયમન કરવું. મ્યુચ્યુઅલ ફંડ જે એની અલગ અલગ કંપની હોય એની નોંધણી નિયમન થતી હોય. કપટી વેપાર કરવો, જે વેપાર કરતા હોય એને બંધ કરવો. અમુક કંપની હોય કે જે ઇનલીગલ કામ કરતી હોય એને બંધ કરાવી. સ્વનિયમનનું કામ કરવું, ચોપડાની તપાસ, અલગ અલગ કંપનીના જે ચોપડા હોય, મતલબ કે એના જે એકાઉન્ટ છે એની તપાસ કરવાની દર વર્ષે. અલગ અલગ ગ્રાહકોને માર્ગદર્શિકા આપવાનું કામ કરે છે, સંશોધનનું કાર્ય કરે છે. વાર્ષિક અહેવાલ, મતલબ કે દર વર્ષે શેર બજારમાં કેટલા રૂપિયા આવ્યા, કેટલા ગયા, બરાબર, કઈ કંપની કેટલું આગળ વધી, જે બધું વાર્ષિક અહેવાલ છે એ આપતી હોય છે. શેર બજારનું નિરીક્ષણ પણ કરવાનું કામ સેબી કરતી હોય છે. કંપનીનું જોડાણ, મતલબ બે કંપની મર્જ થઈ, જોડાય, જેમ કે વોડાફોન અને આઈડિયામાંથી VI નામની કંપની બની ગઈ તો એ જોડાણ કરવું. અને હસ્તગત કરવું, મતલબ એક કંપની બીજી કંપની ટેક ઓવર કરી લે, બરાબર, વેચાતી લઈ લે, બરાબર, તો એ હસ્તગત કરી કહેવાય. તો આ બધી વસ્તુનું જે કામ છે એ સેબી સંભાળતી હોય છે. તો અહીંયા તમારો પાઠ છે એ પૂરો થઈ જશે. પાઠ થોડોક લાંબો છે, પણ યાદ રાખવું બહુ જરૂરી છે. ભવિષ્યની અંદર તમને આ પાઠ છે ખૂબ જ ઉપયોગી રહેશે. કોમર્સનો પાયો છે આ પાઠ, યાદ રાખજો. અને IMP પ્રશ્નની વાત કરી તો 3 માર્કનો પ્રશ્ન તમારો IMP કયો છે? પહેલાં તો 2 માર્કની અંદર તમને નાણાં બજારના અલગ અલગ સાધનો, જે 5 સાધનો છે તમને 2 માર્કમાં કોઈ પણ પૂછાઈ શકે છે. અને 3 માર્કની અંદર તમને લાક્ષણિકતાઓ અને કાર્યો કોના? તો કે આ ગુણ બજારના, મતલબ શેર બજારના લાક્ષણિકતા અને કાર્ય 3 માર્કમાં તમને પૂછાઈ શકે છે. બીજું સેબીના કાર્યો જે 3 માર્કમાં તમને પૂછાઈ શકે છે. અને 3 માર્કમાં આ કેવી રીતે તમે શેર લઈ શકો, જામીનગીરીનું ખરીદ વેચાણની જે પ્રક્રિયા છે 7 પોઈન્ટ 3 માર્કમાં પૂછાઈ શકે છે. તો 4-5 પ્રશ્ન IMP છે, બાકી કાંઈ એટલું બધું IMP છે નહીં. અને ફૂલ ફોર્મ જે યાદ રાખવા કમ્પલસરી છે, કારણ કે 1 માર્કમાં લગભગ તમને આ દર વખતે હોય જ છે, બરાબર, પેપરમાં. તો આજ માટે આટલું જ, બરાબર. અહીંયા સુધી વિડીયો જોયો તો વિડીયોને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો ચેનલને. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ.